ભગવાને 24 અવતાર ધારણ કર્યા. ભગવાને કયા અવતારો ધારણ કર્યા? તો પહેલા અવતારની અંદર ભગવાન બ્રહ્માજીના 4 માનસ પુત્રો સનક, સનંદન, સનાતન અને સનક, એટલે કે ભગવાન સનત કુમારો થઈને આવ્યા. બીજા અવતારમાં આ પૃથ્વીને જળમાંથી જેવો પોતાના દાઢ ઉપર બિરાજમાન કરી અને પ્રસ્થાપિત કરી એવા ભગવાન વરાહ થઈને આવ્યા. ત્રીજા અવતારમાં હંમેશા નારાયણ નારાયણનું સ્મરણ કરનારા ભગવાન નારદજી બનીને આવ્યા. ચોથા અવતારમાં બદ્રિકાશ્રમની અંદર જે 2 પર્વત છે ભગવાન નર નારાયણ થઈને આવ્યા. પાંચમા અવતારમાં કપિલ અને દેવહૂતિને ત્યાં દેવહૂતિ અને કરદમને ત્યાં ભગવાન કપિલ થઈને આવ્યા. છઠ્ઠા અવતારની અંદર જૂનાગઢ અને જૂનાગઢની ઉપર સૌથી ઊંચું શિખર અને ત્યાં જે બિરાજમાન છે. અવતારમાં ભગવાન દત્તાત્રેય થઈને આવ્યા. સાતમા અવતારમાં જેની અંદર સ્વાહા સ્વાહાની આહુતિ અપાય ભગવાન યજ્ઞ નારાયણ થઈને આવ્યા. આઠમા અવતારમાં ભગવાન ઋષભદેવ જે જૈનોના પ્રથમ તીર્થંકર છે એ ભગવાન ઋષભદેવ થઈને આવ્યા. નવમા અવતારમાં ભગવાન પૃથુ થઈને આવ્યા. દસમા અવતારમાં ભગવાન માછલીનું રૂપ લઈને ભગવાન મત્સ્યાવતાર લઈને આવ્યા. એકાદશ અવતારમાં ભગવાને કાચબાનું રૂપ લઈને જેને મંદરાચલ પર્વતને પોતાની પીઠ ઉપર પ્રસ્થાપિત કર્યો એવા ભગવાન કુર્મ થઈને આવ્યા. 12મા અવતારમાં હાથમાં અમૃતનો કુંભ લઈ અને ભગવાન ધનવંતરી થઈને આવ્યા. 13મા અવતારમાં આખી દુનિયાને મોહિત કરે જેનાથી ભગવાન મહાદેવ પણ ન બચે એવા ભગવાન મોહિની અવતાર લઈને આવ્યા. પછીના અવતારમાં ભગવાન સ્તંભને ફાડી અને ઋષિ થઈને આવ્યા. ત્યારબાદ 15મા અવતારમાં 3 ડગલાની અંદર જેને પૃથ્વીને માપી એવા ભગવાન વામન થઈને આવ્યા. 16મા અવતારમાં જેને પૃથ્વીને 21 વાર નક્ષત્રી કરી એ ભગવાન પરશુરામ થઈને આવ્યા. 17મા અવતારમાં જેની સામે બેસીને આપણે આ કથા સાંભળીએ જેને ભાગવતની રચના કરી એવા ભગવાન વેદવ્યાસ થઈને આવ્યા. 18મા અવતારની અંદર મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ થઈને આવ્યા. 19મા અવતારની અંદર માતા રોહિણીને ત્યાં ભગવાન બલરામ થઈને આવ્યા. 20મા અવતારની અંદર જેને આખા ગોકુળને આખા વ્રજને વૃંદાવનને અને ગોપીઓને ઘેલું લગાડ્યું એવા ભગવાન કૃષ્ણ થઈને આવ્યા. 21મા અવતારની અંદર ભગવાન બુદ્ધ થઈને આવ્યા. 22મા અવતારની અંદર ભગવાન એ કલ્કી થઈને આવ્યા. હવે ભગવાનનો કલ્કી અવતાર. 23મો અને 24મો અવતાર જેને હંસાવતાર અને હયગ્રીવ અવતાર કહેવાય એ 24 અવતારની કથા એ ભગવાનના ચરણોમાં અર્પણ.